આપણે તો 12માં એટલા બધા વોટ્સએપ ગ્રુપ છે ને દરેક ગ્રુપમાં આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યૂઝ બાય લિંક મુકાયા હતા અને લગભગ મોટા ભાગના એ વાંચ્યા હશે. The news was reflecting that there are 20 lakhs advocates in India and legal industries is having a turnover of 20,000 crore. આપણી લીગલ ઇન્ડસ્ટ્રીઝ છે, લીગલ ઇન્ડસ્ટ્રીઝનું જે ટર્નઓવર છે અકોર્ડિંગ ટુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ 20,000 કરોડ. કદાચ એનાથી પાછળના આપણા ભાગે એકાદ બે મીંડા આવે તો વી વિલ કન્સિડર અવર સેલ્ફ ટુ બી વેરી હેપી. પણ ધીસ આર્ટિકલ વોઝ પબ્લિશ વિથ ધ કન્સર્ન કે ડિજિટલાઇઝેશનને લીધે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અમુક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગથી અમુક કેસોની સુનાવણી શરૂ કરી છે. There was a complaint of so many advocates કે એમની મેટરો વિડીયો કોન્ફરન્સથી લિસ્ટિંગ નથી થતી, અથવા તો અમુક ગ્રુપ ઓફ એડવોકેટ્સ છે કે જેમની જ પાસે આ મેટરો જાય છે. ફોર્ચ્યુનેટલી ગઈકાલે સુપ્રીમ કોર્ટ હેઝ એક્સપ્રેસ ઇટ્સ કન્સર્ન સ્ટાર્ટિંગ ધ કોર્ટ્સ બાય વર્ચ્યુઅલ હિયરિંગ. એટલે તાત્કાલિક ડિજિટલાઇઝેશન થશે અને આપણે બધાને ડિજિટલ કોર્ટમાં કેસો ચલાવવાની તકલીફ પડશે એવો અત્યારે તો કોઈ ઇસ્યુ નથી. એટલીસ્ટ આઈ હોપ કે હું રિટાયર્ડ થઉં ત્યાં સુધી એવો કોઈ ઇસ્યુ નહીં આવે. પણ ફોર ધ જુનિયર એડવોકેટ્સ એન્ડ અધર્સ, લેટ અસ ડિસ્કસ ધ ટોપિક that what will be the pros and cons of conducting the matter in a digital way. There will be two types of judicial function. One is administration, submission of the plaint, submission of the complaint, submission of the written statement, submission of other miscellaneous applications. And second aspect, physical conduction, practical physical judicial work. This practical physical judicial work, whether will be possible by video conferencing. ધારો કે આપણે ફરિયાદ આપી છે તો ફરિયાદ તો આપણે ડ્રાફ્ટ કરીને ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ઉપર મોકલી આપીએ, ઇટ વિલ બી રજિસ્ટર્ડ. તમારે કોઈ દાવો કરવો છે, દાવો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના એની પર મોકલી આપો, દાવો રજિસ્ટર થઈ જાય, એનો જવાબ રજિસ્ટર થઈ જાય, મિસેલેનિયસ એપ્લિકેશન રજિસ્ટર થઈ જાય. સમ અધર થિંગ્સ વિલ ઓલ્સો બી પોસિબલ એન્ડ વિચ વિલ બી રેકોર્ડ ઓફ ધ કોર્ટ. બટ વેન ટાઈમ્સ કમ્સ કે તમારે પ્રેક્ટિકલ જ્યુડિશિયલ વર્ક કરવું છે, યુ વોન્ટ ટુ આર્ગ્યુ ધ મેટર, યુ વોન્ટ ટુ examine the witness, you want to conduct examination in chief, you want to conduct cross examination, અને આ બધી ઇલેક્ટ્રોનિક ઓર ડિજિટલાઇઝેશન થી આ સુવિધા શરૂ કરીએ તો whether it is possible in India, in Gujarat, in Baroda at our level. હું સ્પષ્ટપણે માનું છું કે these services or this type of facility will not work at our place, because majority of junior and majority of seniors, the juniors who has just concluded or those who are have very well versed or converse with the computer and net systems, they will be having some facility to connect with the court in a digital way. પણ આપણે ત્યાં ઘણા ભાગના મોટા ભાગના જુનિયરો આજુબાજુના નાના ગામમાંથી આવે છે, ઘણા એવા છે કે હુ કેનોટ એફોર્ડ,
અથવા તો ઘણાની પાસે સગવડ નથી, ઘણાની પાસે કોમ્પ્યુટર નથી, ઘણાની પાસે લેપટોપ નથી અને મોટા ભાગનાની પાસે એનું જ્ઞાન પણ નથી. સિનિયરો માટે પણ એ પરિસ્થિતિ છે કે ઘણા સિનિયરો એવા છે કે now when they have crossed certain things, they are not now ready to accept the new things. They don't want to get themselves trained with all these facilities. So the major hurdle in digitalization will be first non-availability of resources and non-availability of the knowledge. Then digitalization માટે you require a very good internet services, uninterrupted fast internet services, which again is not available with us. The similar way, uninterrupted electric supply, which is also not available with us. ગમે ત્યારે લાઇટ જતી રહે. લાસ્ટ વીક ઓનલી મેં વિડીયો કોન્ફરન્સથી એક વાર બેલ આર્ગ્યુ કરી અને 3 વાર કનેક્ટિવિટી લોસ થઈ. 3 વાર મને લિંક આપીને 3 વાર I reconnected with the link and I concluded my BL application. જો ઇનિશિયલ સ્ટેજમાં આ પરિસ્થિતિ હોય અને એ બી લિમિટેડ વર્કમાં, તો what will happen when it will be taken up in force with all the advocates at a time? Apart from everything, we are habituated of conducting the matters before the court by physically remaining the present, remain physically present before the court. અને હું માનું છું કે કોર્ટમાં સાક્ષીની સામે ઊભા રહીને, સાક્ષીની સામે જોઈને અથવા તો જજની સામે જોઈને જ્યારે આપણે હિયરિંગ કરતા હોય છે ત્યારે we are having a very good confidence, we are having very good opportunity to judge the witness, we are having very good opportunity to judge the judge. What judge is thinking in his mind pertaining to our submission, we are having that much opportunity to at least view that what further line of action to be adopted by us. ઘણી કેસમાં એવું થાય કે વિટનેસીસ આવતા હોય, વિટનેસીસ જોઈને બોલતા હોય. વિડીયો કોન્ફરન્સિંગથી જો તમે વિટનેસીસ એક્ઝામિન કરતા હોય તો ન્યૂઝ રીડરની જેમ સામે વિટનેસીસ વાંચીને બોલતો હશે તો યુ વિલ નોટ બી હેવિંગ એની આઈડિયા. તો પ્રોટોટાઇપ ઓર પેરોટાઇપ પોપટની જેમ એ પોતાનો એવિડન્સ આપી દેશે, યુ વિલ નોટ બી હેવિંગ એન આઈડિયા. વિટનેસીસ પણ એવા હોય કે ધારો કે એક કેસમાં 5 વિટનેસીસ આવ્યા, વિડીયો કોન્ફરન્સથી એક પછી એક તમે બોલાવો. વિટનેસને પણ પોતાને વિડીયો કોન્ફરન્સથી એવિડન્સ આપવા કોર્ટમાં જવું પડે અને જો કોર્ટમાં જ આવીને વિડીયો કોન્ફરન્સથી આપતો હોય તો why he should not appear physically before the court and give his evidence in presence of defense lawyer? ઘણી વખત એવું પણ બનશે કે એક મેટરમાં એકથી વધારે એડવોકેટ હોય અને દરેકનું ઇન્ટરેસ્ટ કોન્ફ્લિક્ટમાં થતો હોય. વિડીયો કોન્ફરન્સથી that will not be possible to judge કે કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધનું બોલતો હોય અથવા તો કોઈ વ્યક્તિએ એવો સવાલ પૂછ્યો હોય કે જે તમને નુકસાનકારક હોય, and if you want to control him, then તમે એને કંટ્રોલ કરવા જાઓ અને કદાચ એવું પણ બને કે એ દરમિયાન એ જતો રહે. કીપિંગ ધ રેકોર્ડ, that will also be a very much difficult. કારણ વિડીયો કોન્ફરન્સિંગથી પ્રશ્ન સરકારી વકીલ શું પૂછશે, પેલો શું સમજશે, જવાબ શું આવશે અને શું રેકોર્ડ થશે, અને એ રેકોર્ડિંગ જે થશે that we will not be able to view immediately. અત્યારે જેટલી ફેસિલિટી છે અને કોમ્પ્યુટર ઉપર જે જવાબ આવે છે એટલે. So according to me, these are all the difficulties which we have to face when court will start functioning by video conferencing or in a digital way. But apart from all these things, અત્યારે તો Supreme Court has decided to start the physical hearing and to start the courts with physical hearing and judicial work. So all this will not be needed to be worried at this stage. Let us stick to the main topic of police remand. Sir, hello.
Hello. I am not getting your audio. Sir. Hello. Hello. Sir, please adjust the camera. Okay. Okay, sir. આપનામાંથી ઘણા ક્રિમિનલ કેસો લેતા હશે અને ક્રિમિનલ કેસમાં સૌથી મહત્વની વસ્તુ છે અથવા તો સૌ પ્રથમ જે સ્ટેજ આવે છે એ આરોપીની ધરપકડનું આવે છે. આરોપીની ધરપકડ પછી આરોપીનું પ્રોડક્શન અને રિમાન્ડ. ઘણા નોન બેલેબલ કેસમાં આરોપીની ધરપકડ થયા પછી પોલીસ સૌથી પહેલી ધમકી આપે છે કે અમે તારા રિમાન્ડ લઈશું. ભલભલા ગુનેગારો રિમાન્ડનું નામ સાંભળે એટલે એમને ટેન્શન થવા માંડે કે પોલીસ મારા રિમાન્ડ લેશે ને મારું શું કરશે, મારું શું થશે. અને મોટા ભાગના આપણા વકીલો પણ મિત્રોને પણ પોલીસ રિમાન્ડની માંગણી કરતા આવે એટલે આપણો અનુભવ કહે છે કે ભાઈ જજ લગભગ રિમાન્ડ આપતા હોય છે. જજ રિમાન્ડ આપે છે કે નથી આપતા, પોલીસ માંગે છે કે નથી માંગતી. બટ વોટ exactly is the process of police custody remand, which is a very important legal procedure, and unless and until all of us are having a basic knowledge that what exactly police custody remand is, till then we will not be able to convince the court that whether the case is of the nature wherein a police custody remand is required to be granted, or it is required to be turned down, or it is required to be given for a very slow period or some days or a minimum period. Friends, nowhere in entire code of criminal procedure there is a chapter saying police custody remand. There is a chapter of investigation that starts from section 151, 156, and the topic of remand is covered in section 167. Section 167 of the Code of Criminal Procedure, which is titled as when investigation cannot be completed within 24 hours. જ્યારે 24 કલાકમાં કોઈ ગુનાની તપાસ પૂરી ન થઈ શકે ત્યારે શું પ્રોસિજર તપાસ કરનાર અધિકારી એડોપ્ટ કરવો, એ તપાસ કરનાર અધિકારીએ જે પ્રોસિજર તપાસ માટે એડોપ્ટ કરવાનો છે એની જોગવાઈ 167માં કરવામાં આવી છે. અને એ જોગવાઈ which is popularly known as police custody remand. Remand in a simple words, very simple words or analysis of word remand is remand એટલે સુપ્રત કરવું. There are two types of custody. One is police custody, one is judicial custody. Judicial custody માં સુપ્રત કરો, then it is a judicial remand. The person is taken into the judicial custody and deposited in the central jail or in the custody of the court. કોઈ આરોપીને પોલીસ કસ્ટડીમાં સુપ્રત કરો, then it is said the accused is entrusted or handed over to the police custody remand for the purpose of completing, facilitating the investigation. Now, section itself has provided the entire procedure for asking police custody remand. The section itself says when any person is arrested in a non-bailable case and investigation cannot be completed within 24 hours. So let us take a glance at the section itself. When any person is arrested
In a non-bailable case, એટલે the first thing, the criteria for asking police custody remand is applicable to the non-bailable offences only. The nature of the offence, the charge against the accused must be of non-bailable. If it is bailable, then this provision does not have any applicability. Then further criteria, that investigation cannot be completed within 24 hours. Why this 24 hours time is said? If you read the section, it will be coupled with section 57 of CRPC. Section 57 of the CRPC says a person arrested cannot be detained in custody for more than 24 hours. This particular thing here is coupled in the section of 167 police custody remand itself. Okay, when investigation cannot be completed within 24 hours as in the section 57, એટલે પોલીસ જ્યારે કોઈ પણ વ્યક્તિને પકડે છે ત્યારે એને 24 કલાક કસ્ટડીમાં રાખવાનો અધિકાર હોય છે. આ 24 કલાક કસ્ટડીમાં રાખવાનો અધિકાર ઇન્વેસ્ટિગેશન માટે હોય છે. અને જો આ 24 કલાકમાં એનું ઇન્વેસ્ટિગેશન પતે એમ નથી, then further it is said કે then information is well founded. એટલે આરોપી સામે જે ગુનો છે એ ગુના સાથે આરોપીને સાંકળતા પુરાવા હોવા જોઈએ. Then further, he has to forward the record of case to the magistrate. એટલે તપાસ કરનાર અમલદારે એના કેસની ડાયરી, કેસ ડાયરીની નકલ હકુમત ધરાવતા અથવા તો હકુમત ન ધરાવતા મેજિસ્ટ્રેટને મોકલવી જોઈએ. And then to forward the accused to the magistrate. So basic requirement for asking police custody remand is, first, person should have been arrested. Second, he should have been arrested in a case the nature of which is non-bailable. Then investigation officer should have some evidence to connect the accused with the offense. Then he has to submit a case diary, and then he has to produce the accused physically before the court. So unless and until જો ગુનો બિનજામીન લાયક ન હોય, જો કેસ ડાયરી રજૂ ન થઈ હોય, જો આરોપીને રજૂ કરવામાં ન આવ્યો હોય, તો 167(2) પ્રમાણે પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અથવા તો આમાંના કોઈ પણ એક તત્વ મિસિંગ હોય, even then court cannot exercise the jurisdiction under 167. જો કોઈ પોલીસ અધિકારી, અમારી આટલી લાંબી કેરિયરમાં ઘણી વખત એવું થયું છે કે તપાસ કરનાર અધિકારી હોય અને કેસ ડાયરી જ રજૂ કરવાનું ભૂલી જાય. ઘણી વખત એવું થાય કે આરોપી બીમાર હોય અને દવાખાનામાં હોય. સો અનલેસ એન્ડ અનટિલ આરોપી દવાખાનામાં હોય, પેલો કે સાહેબ રિમાન્ડ એપ્લિકેશન મૂકું છું, રિમાન્ડ 2 દાડાના આપો, કોર્ટ કેનોટ ગ્રાન્ટ. Now the power of which police officer can exercise this power of requesting police custody remand? Constable, head constable, assistant sub-inspector? No. Section itself has made the provision not below the rank of sub-inspector. એટલે પીએસઆઈ થી નીચેની લેવલનો કોઈ પણ ઓફિસર ક્યારેય કોર્ટમાં આવીને એમ કે સાહેબ રિમાન્ડ જોઈએ છે, હેડ કોન્સ્ટેબલ આવીને ઉભો રહે. હેડ કોન્સ્ટેબલ does not have power to request for police custody remand. The law has not provided. So a specific designation is provided in the section itself.
that an officer not below the rank of sub inspector. એટલે ઘણી વખત આપની સમક્ષ એવું થાય કે કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ આવીને કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આવીને પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરે. In that circumstances, you can bring it to the notice of the court. The person who is requesting for the police custody remand is not invested or is not vested with the power by the law to exercise the jurisdiction under 167. Then it comes કે રિમાન્ડની માગણી કરવામાં આવે. So what is happening? એક પોલીસ અધિકારી આવ્યો, પીએસઆઈ કક્ષાનો છે, આરોપીને રજૂ કરે છે, એનો નોન બેલેબલ ગુનો છે અને કેસ ડાયરી આપે છે જજને. Now here legal procedure is taking place. પોલીસ ઓફિસરે આરોપીની ધરપકડ કરી લીધી, એની એન્ટ્રી પાડી દીધી, એનો અટક મેમો ભરી દીધો, ચહેરા નિશાન ભરી દીધું, એનો જે જવાબ લેવાનો તો એ બી લઈ લીધો, રિમાન્ડ એપ્લિકેશન, કેસ ડાયરીને આરોપીને લઈ અને એ કોર્ટમાં આવે છે. What police officer is doing and what judge is doing? પોલીસ ઓફિસર જેવો આરોપીને કોર્ટમાં રજૂ કરે છે એની સાથે જ જજ એ પ્રોડક્શન રિપોર્ટ ઉપર એન્ડોર્સ કરે છે, એ એની ઉપર શેરો મારે છે કે એક્યુઝ ઇઝ પ્રોડ્યુસ બિફોર મી એટ ધીસ પર્ટિક્યુલર ટાઈમ ઓન ધીસ પર્ટિક્યુલર ડે. Why this endorsement is done? આ એન્ડોર્સમેન્ટ જજ એટલા માટે મારે છે કે આરોપીને ધરપકડ કર્યા પછી આરોપીને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે કે કેમ, કે કલમ 57 નો ભંગ કરવામાં આવ્યો છે કે કેમ, તેની કોર્ટ ચકાસણી કરી શકે. એટલા માટે પ્રોડક્શન રિપોર્ટમાં અટકનો ટાઈમ લખવામાં આવે અને જજ એને કસ્ટડીમાં એની પર રજૂ કરે એટલે જજ ટાઈમ નાખે કે the accused is produced before me on this particular time on this particular date. પછી જજ એને પૂછશે કે ભાઈ do you have any complaint of ill treatment? આરોપીની સાથે પોલીસ કસ્ટડી દરમિયાન કોઈ ગેરવર્તન કરવામાં આવેલ છે કે કેમ. ત્યાર પછી લખશે કે ભાઈ આરોપીને પોલીસના વર્તન વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. Accused is ordered to be taken into the judicial custody. And after that, court will take up the application for remand. પ્રોડક્શન લીધું, આરોપીને કસ્ટડીમાં લીધો અને ત્યાર પછી રિમાન્ડ એપ્લિકેશનનું હિયરિંગ થાય. Why this procedure is required to be adopted? Because law says કે જે વ્યક્તિ પાસે કોઈ વસ્તુનો કબજો ન હોય તે વ્યક્તિ એ વસ્તુનો કબજો અન્યને આપી શકે નહીં. You cannot transfer anything which is not within your possession. જો કોર્ટ પાસે આરોપીની કસ્ટડી ન હોય તો કોર્ટ એ આરોપીની કસ્ટડી પોલીસને કેવી રીતે આપે? So at very first moment when the accused is produced before the court will verify કે આરોપીના સ્વતંત્રતાના અધિકારનું કલમ 57ની જોગવાઈનું કોઈ ઉલ્લંઘન નથી થયું. ત્યાર પછી કોર્ટ ખાતરી કરશે કે આરોપી સાથે કોઈ ગેરવર્તન નથી થયું. After that, court will take the accused, order to take the accused into the custody. Then court will pass the accused is ordered to be taken in the judicial custody. So, transferring the custody of the accused from police to court is the first judicial aspect, the first judicial action taken when accused is first time produced before the court.
After taking the accused into the judicial custody, court will immediately decide the second aspect, and the second aspect is remand application. Because if court has to grant the remand, court will transfer the custody of accused from judicial to police custody. If remand is not granted, the court has to simply turn down the application for remand. The accused is already in the custody, will then be deposited with the central jail by forwarding a jail warrant. Now comes the reason for remand. There are so many reasons police is asking for the custody. નંદિની સતપથીનો 78 માં જે કેસ હતો, which is very well આજની તારીખે પણ the case of Nandini Satpathy is considered to be a landmark judgment on the aspect of accused and on the aspect of investigating agency. નંદિની સતપથીના જજમેન્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે ભાઈ investigating officer or investigating authority is having a right to investigate the things, and these rights are vested in investigating agency by law. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ બી કીધું કે ભાઈ the law itself has vested various constitutional rights in favor of accused also. These constitutional important precious rights of the accused are also required to be protected by the court itself. So there is a check, there is a balance. Check is pertaining to protecting the right of accused, constitutional right of the accused. And balance is required to be kept on the right of investigating agency to investigate the matter with the custody of the accused. So the first criteria which is laid down in 167 itself is that the information should be well founded. શા માટે કેસ ડાયરીની માગણી કરવામાં આવે છે? કેસ ડાયરીની માગણી એટલા માટે કરવામાં આવે છે કે કેસ ડાયરીમાંથી જજ જોઈ શકે કે જે વ્યક્તિના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરવામાં આવી છે એ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ તપાસ દરમિયાન એ વ્યક્તિને ગુના સાથે સાંકળતા પુરાવા મળેલા છે. Then court has to come to the conclusion કે એ વ્યક્તિને ગુના સાથે સાંકળતા પુરાવા મળ્યા છે, તો હવે આ આરોપીની પૂરતી ગુનાની તપાસ પૂરી કરવા ખરેખર પોલીસ કસ્ટડી આપવી આવશ્યક છે. Simultaneously court has to consider કે જો આ આરોપીની પોલીસ કસ્ટડી આપવામાં ન આવે તો તપાસને નુકસાન થાય તેમ છે, અથવા તો આરોપીની પોલીસ કસ્ટડી સિવાય પણ આ ગુનાની તપાસ થઈ શકે તેમ છે. These are the principal grounds which court has to keep in mind while deciding the remand application of accused. 157 માં જ કીધું છે કે આરોપીની ઓળખ પરેડ માટે જરૂર પડશે એટલા કારણસર આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવા વ્યાજબી નથી. So the request for identification parade has been cut down by the law itself. Now in new amendment, a provision is made in CRPC that if investigating officer wants the custody of the accused for carrying out the test identification parade, he can request the court for the custody of the accused, and accused is having a right to deny. Though denial is having an adverse impact, but the right of accused is there to deny for test identification parade. Now let's come to the aspect. Court has to weigh the balance કે આ કામે ખરેખર આરોપીની પોલીસ કસ્ટડીની આવશ્યકતા છે અને આરોપીની કસ્ટડી વગર તપાસ થઈ શકે એમ છે, અથવા તો આરોપીની કસ્ટડી વગર તપાસ થઈ શકે એમ નથી. ઘણી વખત પોલીસના ગ્રાઉન્ડ એવા હોય છે
કે જે ખરેખર 10 ગ્રાઉન્ડ હોય તો 10 માંથી 8 ગ્રાઉન્ડ તો પોલીસને આવ્યા જ હોય કે આ આરોપી રીઢો ગુનેગાર છે, આરોપી ગુનો કરીને ક્યાં નાસી ભાગી ગયેલો, આરોપી આવા બીજા કેટલા ગુના કરેલા છે, આરોપી સાથે બીજા કોણ સંકળાયેલા છે. These are not the grounds which law is expecting or has considered it to be a genuine ground. આરોપી ગુનો કરીને ક્યાં નાસી ગયો એના ગુના સાથેનો પુરાવો નથી. ઘણી વખત કહે છે કે ભાઈ આરોપીની કોલ ડિટેલ મેળવવાની છે. અરે ભાઈ આરોપીની કોલ ડિટેલ તો તમે સર્વિસ પ્રોવાઈડર કંપનીને લખો ને એનો નંબર આપો એટલે કોલ ડિટેલ મળે. આરોપીના બેંક ખાતાની તપાસ કરવાની છે. ભાઈ બેંક એકાઉન્ટ નંબરથી જ મતલબ બેંકમાં જાય એટલે તને સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ મળી જ જાય. So majority of the grounds which police authorities are advancing before the court, which are in fact not sufficient and not proper. તેમ છતાંય આપણા બધા જજ સાહેબો હોય છે કે કશું નહીં, એક દિવસના રિમાન્ડ તો આપે જ છે. એ રિમાન્ડ આપે છે, that is altogether a different thing. બટ આપણે જ્યારે આરોપી તરફે ખરેખર રિમાન્ડ એપ્લિકેશન આર્ગ્યુ કરવાની હોય ત્યારે we have to convince the court કે પોલીસ ઓફિસરે જેટલા કારણસર રિમાન્ડની માંગણી કરી છે એ કારણની તપાસ આરોપીની હાજરી વગર થઈ શકે એમ છે કે કેમ. જો એ ગુનાની તપાસ આરોપીની હાજરી વગર થઈ શકે એમ આપણે કોર્ટને કન્વિન્સ કરી શકીએ તો court is having no reason, court is having no power to grant the police custody remand. So whenever you have to argue a remand application, first go through the ground advanced by the investigating officer justifying the police custody for purpose of investigation. જો એને એવા કારણો મૂક્યા હોય કે જે કારણોની ગુના સાથે એનો કોઈ સંબંધ ના હોય, જે કારણો આ આરોપી સાથે સંકળાયેલા ના હોય. ઘણીવાર એમ કહે છે કે બીજા આરોપીને શોધવા માટે હું કરું તને 15 મિનિટમાં. હા બોલ. હા ક્લિયરલી. So the meeting is going to be over now, the first session. Okay. So we have to relog in there.